સુરતમાં આંખના પલકારામાં કરાયું છે ચેઇન સ્નેચિંગ। ચાલુ વાહને 2 જ સેકન્ડમાં સોનાની ચેઇન ઝૂંટવીને યુવક ફરાર થઈ ગયો છે। યુવકે પોણો કલાકમાં 2 ચેઇન સ્નેચિંગની ઘટનાઓને આપ્યો હતો અંજામ। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને પકડી પણ પાડ્યો છે। આરોપી સાહિલ ઝાકીર શેખ પોલીસના સકંજામાં આવી ગયો છે। આરોપી વિરુદ્ધ અગાઉ 10 ગુના દાખલ થઈ ચૂક્યા છે। સોનાની ચેઇન, ગાડી સહિત રૂપિયા 2.05 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। આરોપીએ પોણો કલાકમાં 2 ચેઇન સ્નેચિંગ કર્યું હતું। વૈષ્ણોદેવી લાઇફસ્ટાઇલ પાસે આ ઘટના બની, જ્યાં 2 સેકન્ડમાં જ મોપેડ ચાલકે તેમની બાજુમાંથી પસાર થઈ રહેલી મહિલાના ગળામાંથી અછોડો છૂંટવી ફરાર થઈ ગયો। જ્યારે કે બીજી ઘટના અડાજણમાં બની કે જ્યાં આરોપીએ ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો। આ બંને ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી। પોલીસે ઉધનાથી લીંબાટ સુધીના 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જે બાદ તપાસ દરમિયાન સામે આવ્યું કે બંને ગુનામાં વપરાયેલા મોપેડ એક જ હતું અને આરોપીનું છેલ્લું લોકેશન લીંબાટ વિસ્તારમાં મળી આવ્યું। પોલીસે ચોક્કસ બાતમીના આધારે સાહિલ ઉર્ફે શાહુ શેખને છેવટે પકડી પાડ્યો છે। તો સીસીટીવી ફૂટેજના આધારે આ આરોપી છેવટે પકડી પડાયો છે। પોણો કલાકમાં 2 ચેઇન સ્નેચિંગની ઘટનાને આપ્યું હતું અંજામ। આરોપી સાહિલ હાલમાં પોલીસના સકંજામાં છે। અગાઉ ભૂતકાળમાં પણ લગભગ 10 ગુના તેની વિરુદ્ધ દાખલ થઈ ચૂક્યા છે। આથી પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે। જોઈ શકો છો, આંખના પલકારામાં જ માત્ર 2 સેકન્ડમાં ચેઇન સ્નેચિંગ કરીને આ આરોપી ફરાર થઈ ગયો હતો। જોકે હાલમાં આરોપી પકડી પડાયો છે। ભૂતકાળ તપાસ સામે આવી રહ્યું છે કે લગભગ 10થી વધુ ગુનામાં તે સંડોવાયેલો હતો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મેહુલ। મેહુલ, શું વધુ અપડેટ? જી, સુરત શહેરમાં વધુ એક સ્નેચિંગની ઘટના સામે આવી હતી। ઉધના પોલીસે આ સ્નેચિંગ કરનાર આરોપી ઝાકીર શેખને ઝડપી લીધો હતો। આ આરોપી મોપેડ લઈને સ્નેચિંગ કરતો હતો, જે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ નજર ચડી રહ્યું હતું કે ગળામાંથી એક ભોગ બનનારની ચેન ખેંચી લે છે અને બાદમાં ફરાર થઈ જાય છે। જે ફરિયાદ ઉધના પોલીસને મળતા ઉધના પોલીસ હરકતમાં આવી હતી અને ઉધના પોલીસે ગણતરીની કલાકોમાં જ આ આરોપીને ઝડપી લીધો હતો। જે રીતે સતત સોનાના ભાવ વધી રહ્યા છે, આ બધાની વચ્ચે આ સોનાના ચેનના સ્નેચિંગની ઘટનાઓ પણ સુરત શહેરમાં એકાએક વધી ગઈ છે। જી, ધન્યવાદ મેહુલ તમામ જાણકારી બદલ।